હા ખાવાનું જ હોય ને એમ એમ શું કર હે હા જો લશે અને શું કરવાનું છે હવે એટલે ઢોકળાનું હવે ઢોકળા ભાઈ શાક અહીંયા જો રોટલાની તૈયારી કરી નાખી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ જો સાંજના 7 વાગી ગયા છે અને આજે આપણે બનાવવાનું છે ગુવારને ઢોકળાનું શાક. તો આ જો ગુવારની તૈયારી કરી નાખી છે. ગુવાર એટલે શું બનાવવાનું છે આજે? ગુવાર ઢોકળા. બીજા આ શું છે? કોલા. ઠીક. હા ખાવાનું જ હોય ને. હા શાકમાં મરચું નાખવાનું છે. હા જો તો ઊંધી થઈ જાય છે હવે. એ એમ એમ શું કર હે શાક મીઠું છે. શાક પેલા વઘાર નાખું ગવાર, પછી છે ને શાક થોડું ખાઈ જાય ને પછી એમાં નાખીને ઢોકળા બનાવે છે. પછી ઢોકળા પછી બનાવવાનું છે એમ ને? મુઠિયા ઢોકળા. હા તે વાંધો નહીં. હા તો મિત્રો અત્યારે શું થાય, ગુવારનું શાક વઘારી નાખે અને પછી આપણે જે મુઠિયા ઢોકળા કહીને એ બનાવશે અને પછી એમાં નાખવાના છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો તમને ખબર પડશે. અને બધી હા હવે નિમક નાખવું પડશે ને. નિમક પાછું ઓછું નાખજો. સારું ન થઈ જાય. હવે શું કરવાનું છે? હા જો શાક વઘારી નાખ્યું છે અને હવે આ શાકને સડવા દેવાનું છે આપણે. એટલે શાક સડશે ત્યાં વાર લાગશે એટલે થોડીક કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને આગળ બતાવશું. તો ઢોકળાની તૈયારી કરવા મળી કે શું? હા જો ઢોકળાની તૈયારી મળી કરવા. આમાં શું નાખ્યું છે? લોટ શેનો નાખવાનો છે? બાજરાનો. ચણાના લોટને ઢોકળા બને, મુઠિયા ઢોકળા, પણ અમે બાજરાનો નાખવાના છીએ કેમ કે બાજરાના લોટના અમને મજા આવે. એટલે અમારે જ્યારે ગોવાનું શાક બનાવીને ત્યારે અમે બાજરાના લોટના મુઠિયા નાખી દઈએ છીએ. એટલે એ બહુ મજા આવે મુઠિયા ઢોકળા. ને આ જો બધું કાંદાને એવું નાખી દઉં કાચરોટમાં અને હવે આગળ લોટ બાંધશે એ પણ હું બતાવીશ તમને. પછી મસ્ત લાગે. પછી તમને બતાવશું કા. હા આ જો લસણ થોડુંક નાખવાનું એટલે સ્વાદ મસ્ત આવે. બધો મસાલો નાખે છે એ તમને બતાવી હું નાખે છે. હું નાખવાનું છે? હા જો મરચું મીઠું ને એવું નાખી દીધું છે. જીરું ધાણા. અને આપણે અહીંયા કુકરની સીટી ચાલુ થઈ ગઈ છે એટલે હવે થોડુંક કરી લઈ કેમ કે સંભળાશે નહીં નકર તમને. ખાઈ હા જો બધું નાખી દીધું છે મસાલો બધે. અને હવે લોટ નાખવાનો છે. લોટ નાખી દીધો. બાજરાનો લોટ નાખી દીધો. હા જો બાજરાનો લોટ નાખી દીધો છે એટલો. અને હવે થોડુંક પાણી નાખી દેવાનું. હે કેમ પાછો લોટ નાખ્યો? થોડાક જ બનાવવાના છે. જો હવે પાણી નાખે છે. કઠણ બાંધવાનું. લોટ કઠણ છે. હા જો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે
અને પછી શું કરવાનું છે એ આગળ તમને કહી. અને શું કરવાનું છે હવે એટલે ઢોકળાને? આમાં નાખવાના. હવે ઢોકળા ભાઈ શાક સડી ગયું છે ને એમાં નાખવાના છે, પછી પાછું મૂકવાનું છે કે સડવા? એ તો આ સડે ને ઢોકળા. એવું છે એમ ને? 2-3 સીટી પાડી દેવાની એટલે થઈ જાય. હા. હવે આપણે કુકરમાં પાછા ઢોકળા નાખી દઈએ અને પછી પાછું આપણે કુકર ચૂલે મૂકી દેવાનું છે એટલે ઢોકળા સડી જાય અને 2-3 સીટી વગડે એટલે ઢોકળા સડી જાય. તો વિડીયોમાં રહીજો એટલે તમને ખબર પડે. તો જો આપણે અહીંયા કુકર મૂકી દીધું છે અને આ બાજુ મૂકી દીધી તાવડી અને અહીંયા જો રોટલાની તૈયારી કરી નાખી છે. રોટલો એક જ બનાવવાનો છે કાંઈ. તો હાલો આપણા ઢોકળા બની ગયા છે અને બતાવી દઉં તમને. આ જુઓ આપણા ઢોકળા ચમચો લઈ લ્યા. આ છે આપણા ઢોકળા. જુઓ ઢોકળાનું ગવારનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે પછી અહીંયા જુઓ રોટલો સડે છે. હવે રોટલો સડી જાય એટલે પછી ખાઈ લઈએ. હવે રોટલા સડી જાય પછી આપણે ખાઈ લઈએ. હાલો તો આપણા ગવા ઢોકળા ને રોટલા બની ગયા છે. તો હવે આપણે ખાઈ લઈએ અને પછી મળીએ. હા તો બધું થઈ ગયું છે તૈયાર અને રોટલો એક જ બનાવ્યો છે કેમ કે એક જ રોટલો ખાવાનો છે, બીજો રોટલો એક પડ્યો છે. તો મિત્રો આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ હવે નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.